હું છું દરજી કામિની. આપ જોઈ રહ્યા છો MG લાઈવ ન્યૂઝ મહેસાણા. મહેસાણાના કસ્બા વિસ્તારમાં લુહાણી ગેંગનો આતંક. મહેસાણા ખાતે આવેલા કસ્બા વિસ્તારમાં 2 દિવસ અગાઉના અંગત અદાવતના મુદ્દે થયેલા મામલાની અદાવત રાખી લુહાણી ગેંગે તીક્ષ્ણ હથિયારો સાથે હુમલો કર્યો. ઘાયલ થયેલા 3ને વાયબ્રન્ટ હોસ્પિટલમાં ICUમાં સારવાર હેઠળ, તેમાં 2ની હાલત ગંભીર. ઘાયલોના પરિવારે આક્રોશ વ્યક્ત કરેલ કે પોલીસ પ્રશંસાને હજુ સુધી આરોપીઓની ધરપકડ કે કોઈ કાર્યવાહી કરેલ નથી. સાથે મહેસાણામાં શાંતિ ના ડહોળાય તે માટે ન્યાયિક તપાસ થાય તે માટેના પગલાં લેવા અપીલ કરવામાં આવી. તેમજ પોલીસ પ્રશાસન દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવે તો પરિવાર ગૃહ ખાતા સુધી ઉગ્ર રજૂઆતો કરશે. રિપોર્ટર ચેતન પટેલ, મહેસાણા. હું ભારતીય એક નાગરિક તરીકે મારું નામ છે એજાદ અહેમદભાઈ કુરેશી. હું રહું છું મહેસાણા A ડિવિઝન મોહબ્બતપલ્લી અને અમારા 2 ભાઈઓ છે, જે જાવેદ કરી મોટો ભાઈ છે, નાનો ભાઈ છે તોફિક છે, અને એક મારા કાકા છે દિલાવર કરીને. મહેસાણાની અંદર કસ્બા વિસ્તારના રહેવાની ચાનો પાર્લર હતો, ત્યાં ચા પીવા ગયા હતા આ લોકો. ત્યાં પછી આ લોકોએ ભીષણ હત્યારા વડે લુહાણી ગેંગ, જેનું નામ બહુ ટાઈમથી ચાલી રહ્યું છે મહેસાણાના અંદર, ખુખાર અને કુખ્યાત છે, તો તે લોકોએ આ લોકો સાથે હુમલો કર્યો. તરવાલ, ધોકા અને ધારિયા વડે છરીઓ મારી અને મારી નાખવાની ગણતરીથી આ લોકો મારતા હતા. અમે કાલ 2 વાગ્યાનો બનાવ બન્યો છે. વાયબ્રન્ટ હોસ્પિટલના અંદર દાખલ છે, ICUના અંદર 2 ભાઈઓ મારા અંદર દાખલ છે, તો પણ પોલીસને અમે કાયદેસર કાર્યવાહી કરવાનું કીધું, તો પણ 7 વાગે અમારું FIR નોંધી અને સવારે હું FIRની નકલ લેવા ગયો. મને નકલ આપી. નકલની અંદર તદ્દન ખોટી કલમો લગાવેલી છે. હું બસ એક જ કહેવા માગું છું કે મારે ન્યાય માટે આગળ કોર્ટમાં હું ઉમેરે, મારી જે કલમો જે છે તદ્દન જે લાગતી હોય ભારતના બંધારણના રીતે, તે કલમો હું લગાવીશ અને આગળ સુધી જઈશ. અને મહેસાણાનું વાતાવરણ ના બદલાય તે કારણ મારા મુસ્લિમ સમાજમાં મારે ઝઘડો કરવો નથી અને મારા તદ્દન ખાલી ન્યાય માટે પોલીસથી મહેસાણા A ડિવિઝન PI સાહેબ અને મહેસાણા SP સાહેબ, DYSP સાહેબ અને હું ધારે તો IG સાહેબ, DG સાહેબ અને ગૃહમંત્રી સુધી હું જઈશ. મને ન્યાય આપવા વિનંતી. બીજી માંગ એ હતી કે આરોપીના નામ યુસુફ ઉર્ફે લુહાણી, એનો ભાઈ નાનો સમીર ઉર્ફે ચેન્નઈ, બીજો એનો એક ભાઈ લુકમાન, ત્રીજો એક માણસ હતો જે સમીરનો વફાદાર હતો, સમીર આપણે વારિસ કરીને છે, અને ચોથો નામ છે એનો બનેવી છે, જે એનું નામ છે ફિરોજ ઉર્ફે 160 છે. આ લોકો અને બીજા જે હતા દૂષણ, ત્યાં બાજુ આપણે કેમેરા લગાવેલા છે. પોલીસને વિનંતી કે કેમેરા ચેક કરે અને તે લોકોના ટોળા દેખે. અમારું કશું વાંક નથી. તે લોકો દૂષણ હથિયારા વડે અમારા સામે આવી અને અમને તરવાલના ધારિયા વડે અમારા ભાઈઓને માર્યા અને એ તે દાખલ થયા છે. અને અમારે કોઈ પણ ઝઘડો કરવો નથી. અમે ઝઘડો કરવા માંગતા નથી. અમને ખાલી ન્યાય જોવો. પોલીસ અધિકારી, પોલીસમાં કે ધરપકડ અને 24 કલાકના અંદર અમારે ધરપકડ આરોપીને જોવો. જો ધરપકડ પોલીસ નહીં કરે તો મારે આગળ પગલાં લેવા પડશે. હું આગળ સુધી જઈશ. જય હિન્દ, જય ભારત. મારું નામ કુરેશી મર્જીના. મારા હસબન્ડ અત્યારે એડમિટ છે. એમને વાગ્યું છે વધારે. પછી 307ની કલમ લાગી નથી એમના ઉપર. ને ખુલ્લે ફાટ ફરે છે. એ લોકો બૂટલેગર છે અને એક તો ખુલ્લે આમ ધંધો કરે છે. પોલીસવાળાના હપ્તા આપે છે અને ઉપરથી અમને ધમકી આપે છે કે હજી તમારા મહેલાના કોઈ પણ અમારા કસ્બામાંથી નીકળશે ને તો અમે એમના ભોડા ઉડાવી દઈશું. ચોખ્ખા એવું તલવારો લઈને ફરે છે એ લોકો. હજી કોઈ એક્શન લેવામાં આવ્યું નથી. અને અમે તો નાગરિક છીએ, અમે તો આમ જનતા છીએ. અમારે શું કરવાનું? અત્યારે અમારા લેડીઝો ઉપર બધા આવી જાય તો અમારે શું કરવાનું? અમારા નાના બાળકો છે અને એમની લેડીઝો અમને ફોન કરીને ધમકાવે છે. અમારે શું કરવાનું? પોલીસ અત્યાર સુધી કોઈ એક્શન લેતી નથી. તો એવું હોય તો પછી અમે ઉપર જઈશું. પછી અમે ઉપર જવા તૈયાર છે. એ લોકો બૂટલેગર છે. એ લોકો અનલીગલ ધંધો કરી અને દાદાગીરી કરી છે અમારી ઉપર. અમારા માણસોને અત્યારે મારે છે, સિરિયસ છે. અત્યારે સુધી કોઈ પોલીસે એક્શન લીધું નથી. અમારે પછી શું કરવાનું એના માટે? અને અમારા મહેસાણા પોલીસ સ્ટેશન અમે ફરિયાદ કરી છે. હજી ફરિયાદ તો લાગુ પડી છે, પણ એમને 307 એમને લાગવી જ પડે હવે. અને એ લોકો ખુલ્લે આમ તલવારો લઈને ફરે છે. અમારા મહિલાના કોઈ છોકરો આવશે તો અમે એમને ઘોડા કાપી નાખીશું, અમને એમને મારી નાખ્યું, એવી ધમકી અમને આપે છે. અમારે શું કરવાનું? 1 વાગ્યાથી કાલથી વાગેલું છે. અત્યાર સુધી કેટલા કલાક થઈ ગયા, હજી સુધી કોઈ એક્શન લેવામાં આવ્યું નથી. અમારે શું કરવાનું? પણ અત્યારે અમારા માટે કોણ એક્શન લેશે? એટલે બૂટલેગરો માટે પોલીસ એકદમ હાજર રહેશે. અમારા માટે કોણ હાજર રહેશે?